નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। વરિયાવી બજાર વિસ્તારમાં ફરી ટીખળખોરોએ કરી ટીખળ। અસામાજિક તત્વોએ ગણપતિ મંડપ પર કાંદા બટાકા માર્યા હોવાના સ્થાનિકોના આરોપ। સ્થાનિક લોકોમાં ભય ફેલાયો। વરિયાવી બજાર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ગણેશ મંડપ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। દેવલબેન અશોક સોનવણ 3 રાતથી ઉજાગરા છે ભાઈ। કાંદા બટાકા આવું ફેંકે। આજે તો 8 વાગે ફેંકા બરફ, કાંદા બટાકા ફેંકે, પથ્થર ફેંકે। તો અમારે શું કરવાનું ભાઈ? આ બધું ફરતી બાજુમાં અમારે વચ્ચે અમારી એક સોસાયટી છે, તો અમારે અહીંયા નહીં રહેવાનું? તો અમને લઈ આપો બીજી, અમે ચાલ્યા જાય। અમારે પણ આવું પ્રેશર નહીં આપો। આ ઉંમરે અમે ક્યાં જઈએ? 3 રાતના ઉજાગરા છે। એ તો વાત છે, કોણ ફેંકે? હિન્દુ તો કરવાનો નથી, હિન્દુ તો કરવાનો જ નથી ને। મારું નામ મનીષા ચોરસિયા છે। હું આ મોહલ્લાની દીકરી છું। અમારે રાતના જે દિવસે અહીંયા 8 તારીખે થયું હતું, રાતના 2:30-3 વાગે પથ્થર પડ્યા, કાંદા ટામેટા પડ્યા। તો કાલની રાત તો કાલે 2:30-3 વાગ્યાથી ચાલુ હતું પથ્થર મારવો। કાંદા, એ લોકોના ઘરમાં કાંદા ટામેટા વધારે હતા, એ લોકો ફેંકતા હતા, તો બી અમે ઇગ્નોર કર્યું, ચલો ભાઈ જે હશે તે। અમે કાલ રાતના સાહેબને બી ફોન કર્યો, સાહેબે ગાડી મોકલી, પેટ્રોલિંગ બી થયું બધા ટેરેસનું, બરાબર। આજે તો હદ એ માટે થઈ કે 8 વાગ્યાથી ચાલુ થઈ ગયું। અમારા બાળકો નાના છે, બધા શેરીમાં રમે। અમારા બાળકોને કઈ થયું તો અમે શું કરશું? અમે કોને કહેશું કે અમારા બાળકને શું થશે? હવે એ આપણને ખબર નથી કોણ છે, એનું આપણે નામ નહીં લઈ શકતા। આ બધા ચારો તરફ એ લોકો જ છે, બરાબર? પરના અમારી એટલી સોસાયટી છે, અમારી સોસાયટી એટલી જ છે બસ। ને અમારી સોસાયટીમાં એકતા બી બહુ છે। અમારી એટલી જ ન્યાય છે કે અમારા પ્રોટેક્શન આપો, બીજું કઈ નથી જોતું। કેમ કે અમારા બાળકો નાના છે, અહીંયા રમે, ને અમારા બાળકોને કઈ થાય તેની ગેરંટી કોણ લેશે?